હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરીશું LLB સેમેસ્ટર 4ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હ્યુમન રાઇટ્સ. ક્વેશ્ચન 1. ભારતની સર્વોચ્ચ અદાલતની માનવ અધિકારોના સંરક્ષણ માટેની ભૂમિકાને કેસ લો સહિત વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ રોલ ઓફ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ફોર ધ પ્રોટેક્શન ઓફ ધ હ્યુમન રાઇટ્સ વિથ કેસ લોઝ. ક્વેશ્ચન 2. માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણા 1948ની મુખ્ય જોગવાઈઓને વિગતવાર સમજાવો તથા ભારતનું બંધારણ ઘડવામાં તેની અસર જણાવો. Explain in detail the main provisions of the Universal Declaration of Human Rights 1948 and state its effect in framing of the Indian Constitution. ક્વેશ્ચન C. સ્ત્રીઓ અને બાળકોના માનવ અધિકારની ઉદાહરણો અને કેસનો સાથે વિગતવાર ચર્ચા કરો. ડિસ્કસ ઇન ડિટેલ ધ હ્યુમન રાઇટ્સ ઓફ વુમન એન્ડ ચિલ્ડ્રન વિથ ઇલ્યુસ્ટ્રેશન એન્ડ કેસ લોઝ. ક્વેશ્ચન 4. આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોની આંતરરાષ્ટ્રીય સમજૂતી 1966ની મુખ્ય જોગવાઈઓ જણાવો. એટલે કે સ્ટેટ ધ મેઇન પ્રોવિઝન્સ ઓફ ધ ઇન્ટરનેશનલ કન્વેનન્ટ ફોર ઇકોનોમિક, સોશિયલ એન્ડ કલ્ચરલ રાઇટ્સ 1966. ક્વેશ્ચન 5. માનવ અધિકારોનો અર્થ, ઉદ્ભવ સ્થાન અને મહત્વને વિસ્તૃતમાં સમજાવો. એટલે કે એક્સપ્લેન ઇન ડિટેલ ધ મીનિંગ, સોર્સેસ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ હ્યુમન રાઇટ્સ. ક્વેશ્ચન 6. ભારતીય રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના બંધારણ અને કાર્યોને વિસ્તૃતમાં સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ ફંક્શન્સ ઓફ NHRC એટલે કે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન ઓફ ઇન્ડિયા. ક્વેશ્ચન 7. ટૂંક નોંધ લખો એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ. આરોપી અને કેદીઓના માનવ અધિકાર એટલે કે હ્યુમન રાઇટ્સ ઓફ એક્યુઝડ એન્ડ પ્રિઝનર્સ. બી. હવાલાતમાં હિંસા એટલે કે કસ્ટોડિયલ વાયલન્સ. સી. સમજાવો સ્વચ્છ પર્યાવરણનો ખ્યાલ એ અનિવાર્ય માનવ અધિકાર છે. એક્સપ્લેઇન કન્સેપ્ટ ઓફ ક્લીન એન્વાયરમેન્ટ ઇઝ એન ઇનએવિટેબલ હ્યુમન રાઇટ. ડી. માનવ અધિકાર ભંગ અને તે સામે ઉપલબ્ધ ઉપાયો એટલે કે વાયોલેશન ઓફ હ્યુમન રાઇટ્સ એન્ડ રેમેડીઝ અવેલેબલ ઇન સચ કેસીસ. મિત્રો, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.